મોર્નિંગ. ચાલો કંપની ઓડિટની અંદર આગળ નેક્સ્ટ ટોપિક આપણે લઈએ છીએ. ટોપિક છે એપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટર, એટલે કે ઓડિટરની નિમણૂક કરવી. તો પહેલી વાત કરીએ આપણે કે એપોઇન્ટમેન્ટ ઓફ ધ ફર્સ્ટ ઓડિટર, એટલે કે જ્યારે કંપનીમાં પહેલો ઓડિટરની નિમણૂક કરવાની હોય, એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે ઓડિટર લેવાનો હોય ત્યારે કઈ રીતે કઈ પદ્ધતિ આપણે કામ કરીશું. So, according to Section 139(1) of the Companies Act 2013, read with the rule of companies audit and accounting auditors rules 2014, એટલે કે કંપની એક્ટ પ્રમાણે 2013 ની કલમ નંબર 139 અને 1 માં અને 2014માં આપણે ઓડિટ અને ઓડિટર્સનો જે રૂલ્સ નંબર 3 છે એમાં લખેલું છે કે એવરી કંપની શેલ ઓલ ધ ફર્સ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ appoint an individual or a firm as auditor. એટલે પહેલી જનરલ મીટિંગની અંદર, જેને આપણે એજીએમ કહેતા હોઈએ છીએ, એન્યુઅલ જનરલ મીટિંગ, પહેલી એજીએમની અંદર કંપનીએ ફર્સ્ટ ઓડિટરની નિમણૂક કરવાની હોય. હુ શેલ હોલ્ડ ઓફિસ ફ્રોમ ધ કન્ક્લુઝન્સ ઓફ ધેટ મીટિંગ ટિલ ધ કન્ક્લુઝન ઓફ ઇટ્સ 6th એન્યુઅલ જનરલ મીટિંગ. એટલે કે એ જ્યારથી એપોઇન્ટ કરવામાં આવશે ત્યારથી છઠ્ઠી વાર્ષિક સભા, એટલે કે 6th એજીએમ સુધી એ રાખવામાં આવશે. એનો મતલબ કે પહેલી એજીએમથી લઈને 6th એજીએમ સુધી, એટલે કે છઠ્ઠી એજીએમ સુધી કામ કરશે, એટલે કે 5 વર્ષ સુધી કામ કરવામાં આવશે. એન્ડ ધેર આફ્ટર, અને ત્યાર પછી ટિલ ધ કન્ક્લુઝન્સ ઓફ ધ એવરી 6th મીટિંગ, ત્યારથી દર છઠ્ઠી મીટિંગના રોજ, એન્ડ ધ મેનર ઓફ એન્ડ ધ પ્રોસિજર ઓફ ધ સિલેક્શન ઓફ ઓડિટર by the members of the company at such meeting shall be such as a prescribed under. જે પ્રમાણે દર્શાવ્યું છે એ પ્રમાણે અહીંયા આગળ કોઈ પણ વ્યક્તિને એવી રીતે એપોઇન્ટ કરી શકાશે. તો એના માટે રૂલ્સ આપણી પાસે છે કે in the case of the company that is required to be constitute an audit committee under the section 177, such committee, and in case where the such a committee is not required to be constituted, the board shall take into consideration the qualification and experience of the individual or the firm proposed to be a considered for appointment as auditor. અહીંયા કીધું કે ઓડિટ કમિટીની જો નિમણૂક કરવી હોય તો કંપનીઝ એક્ટ પ્રમાણે જરૂરી છે કે ઇન કેસ ઓફ ધ કંપની ધેટ ધ રિક્વાયર્ડ ટુ બી કોન્સ્ટિટ્યુટ ઓડિટ કમિટી અંડર સેક્શન 177, ઓડિટ કમિટી નિમણૂક કરવી હોય તો સચ કમિટી, એન્ડ ઇન કેસ વેર અ કમિટી ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ બી કોન્સ્ટિટ્યુટ, અને જ્યારે કમિટીની જરૂર ના હોય ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે, ધ બોર્ડ શેલ ટેક ઇન ટુ ધ કન્સિડરેશન ધ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ, એટલે ઇન્ડિવિજ્યુઅલનું ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સને ધ્યાનમાં લેશે, એન્ડ ફોર ધ પર્પઝ ટુ બી કન્સિડર ફોર એપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટર, અને ઓડિટરની નિમણૂક કરવામાં આવશે. તો આ સંજોગોની અંદર લખેલું છે કે ધ ફોર્મ પ્રપોઝ ટુ બી કન્સિડર ફોર ધ એપોઇન્ટમેન્ટ એઝ ઓડિટર and whether the such qualification and experience are commensurate with the size and requirement of the company. એટલે એનો ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સના આધારે એની જરૂરિયાત અનુસાર કંપની માણસને હાયર કરી શકશે, કોઈ પણ ઓડિટરની નિમણૂક કરી શકશે. For the purpose of constitution of audit committee, section 177 of the act read with the company's meeting of the board and its powers rules 2014 provided that કે ઓડિટ કમિટીની જ્યારે તમે નિમણૂક કરતા હો તો ઓડિટ કમિટીમાં સેક્શન 177માં ઉલ્લેખ કર્યો છે રીડ વિથ ધ કંપનીઝ મીટિંગ ઓફ ધ બોર્ડ એન્ડ ઇટ્સ પાવર્સ, એટલે કે જે બોર્ડની મિટિંગ્સ અને એની સત્તા જે 2014માં લખેલું છે એ અનુસંધાનમાં લખ્યું છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઓફ ધ એવરી લિસ્ટેડ કંપની and the following classes of the companies shall constitute an audit committee of the board. બોર્ડની ઓડિટ કમિટીની રચના કરી શકે છે લિસ્ટેડ કંપની હોય અને નીચેના ક્લાસીસ ધરાવતી હોય અને નીચેના વર્ગની કંપનીઓ હોય તો shall constitute an audit committee of the board. First, all the public companies with the paid up capital of the 10 crore rupees or more, એટલે કે એવી બધી જ જાહેર કંપનીઓ કે જેની કુલ મૂડી 10 કરોડથી વધારે હોય. All the public companies having the turnover of the 100 crore rupees or more, 100 કરોડથી વધારે જેનું ટર્નઓવર હોય એવી બધી જ જાહેર કંપનીઓ. And all the public companies having an aggregate or outstanding loans or the borrowings or debenture or the deposit exceeding 50 crore rupees or more, કે 50 કરોડથી વધારે એવી જાહેર કંપનીઓ કે જેના દેવા 50 કરોડથી વધારે છે, એગ્રીગેટ એટલે સરેરાશ, આઉટસ્ટેન્ડિંગ લોન બાહ્ય જે ચૂકવવાની બાકી લોન છે,
ઉછીના નાણાં ડિબેન્ચર હોય કે ડિપોઝિટ્સ એમની પાસે હોય એ 50 કરોડથી વધારે હોય તો ઓડિટરની એપોઇન્ટમેન્ટ માટે એ લોકો ઓડિટ કમિટી નિમણૂક કરી શકે છે. Where a company is required to be constitute the audit committee, જ્યારે કંપનીની ઈચ્છા હોય કે ઓડિટ કમિટી નિમણૂક કરવી છે, the committee shall recommend the name of the individual or a firm. ત્યારે આ ઓડિટ કમિટી શું કરશે? તમારા માટે એટલે કે કંપની માટે ઓડિટરની નિમણૂક કરવા માટે વ્યક્તિ અથવા પેઢીનું નામ સજેસ્ટ કરશે to the board for the consideration, and in other cases the બાકીના સંજોગોમાં board shall consider the recommend as individual, અથવા તો બોર્ડ રિકમેન્ડ કરશે કે આ વ્યક્તિ કે આ પેઢીને ઓડિટર તરીકે રાખી શકાય. ટુ ધ મેમ્બર્સ, કોને? સભ્યોને, ઇન ધ એજીએમ ફોર અપોઇન્ટમેન્ટ, એન્યુઅલ જનરલ મિટિંગની અંદર એપોઇન્ટ કરવા માટે. એટલે જો ઓડિટ કમિટી હોય તો ઓડિટ કમિટી, અને ઓડિટ કમિટી ના હોય એવા સંજોગોમાં બોર્ડ કોઈ વ્યક્તિ કે પેઢીનું નામ સજેસ્ટ કરી શકે છે મેમ્બર્સને કે એજીએમમાં એ લોકોને એપોઇન્ટ કરી શકાય. If the board agree with the recommendations of audit committee, audit committee એ કોઈ વ્યક્તિનું નામ કે કોઈ પેઢીનું નામ સજેસ્ટ કર્યું અને બોર્ડ જો એનાથી મંજૂર હોય એટલે કે એના માટે યોગ્ય લાગે, બોર્ડ એની પરવાનગી આપે, if shall the further recommendation and appointment of the auditor to the members in the AGM. તો ફરીવાર શું કરવું પડે છે? એજીએમની અંદર ઓડિટર માટે મેમ્બર્સની પરવાનગી લેવાની રહે છે. અધરવાઇઝ નહીં તો ઇટ શેલ રેફર બેક ધ રિકમેન્ડેશન્સ ટુ ધ કમિટી. અને જો કદાચ બોર્ડને યોગ્ય ના લાગે તો એ ઓડિટ કમિટીને ફરીવાર રિકમેન્ડ કરશે કે ભાઈ આ વ્યક્તિ કે આ સંસ્થા યોગ્ય નથી, બીજો કોઈ વ્યક્તિ કે સંસ્થા દર્શાવો. That is committee for the reconsideration sitting reasons for the such disagreement. અને સાથે સાથે કારણ પણ જણાવવું પડે કે સિટિંગ રીઝન્સ, એના માટે ચોક્કસ કારણો દર્શાવવા પડે કે કેમ બોર્ડ એ વ્યક્તિ કે પેઢીને નિમણૂક કરવા માટે ના પડી રહી છે. Thereafter, ત્યાર પછી, if the audit committee decide not to reconsider its original recommendation, એટલે કે જો ઓડિટ કમિટી એવું લાગે કે જો પહેલી વ્યક્તિ જે કન્સિડર કરેલું છે not to reconsider the original recommendation, then board shall record the reason for the disagreement. તો બોર્ડ એનું રિકમેન્ડેશન એટલે કે એના ડિસએગ્રીમેન્ટ માટે રીઝન્સ, એના કારણો નોંધશે with the committee and send its own recommendation for the consideration of the members in the AGM. અને રિકન્સિડરેશન માટે જો કદાચ ઓડિટ કમિટી તૈયાર ના થાય તો બોર્ડ એના ડિસએગ્રીમેન્ટ્સ માટેના કારણો દર્શાવશે વિથ ધ કમિટી સાથે રહીને, અને કોને આપશે? રિકમેન્ડેશન્સ ઓફ ધ કન્સિડરેશન ટુ હિઝ મેમ્બર, એના સભ્યોને જણાવશે. અને ઇન ધ એજીએમ, એન્ડ ઇફ ધ બોર્ડ એગ્રી વિથ ધ રિકમેન્ડેશન્સ ઓફ ધ કમિટી, અને જો બોર્ડ મંજૂર થઈ જાય એના રિકમેન્ડેશનથી, એટલે કે જે વ્યક્તિ માટે તૈયાર કમિટીએ દર્શાવ્યું છે એ વ્યક્તિને એપોઇન્ટ કરવા માટે જો બોર્ડ તૈયાર થઈ જશે, it shall be placed a matter of consideration by members in the AGM. તો એ કન્સિડરેશન માટે કોને મૂકવામાં આવશે? મેમ્બર્સની સામે એ વસ્તુ મૂકવામાં આવશે એન્યુઅલ જનરલ મિટિંગમાં. The auditor appoint in the AGM meeting shall had office from the conclusions of the meeting. બરાબર છે? The auditor appointed in the AGM, AGMમાં જે ઓડિટરની નિમણૂક કરવામાં આવી, meeting shall held the office from the conclusions of the meeting. મીટિંગ પત્યાથી એ ઓફિસ મેળવી શકશે, ઓફિસમાં કામ કરી શકશે till the conclusions of the 6th annual general meeting, છઠ્ઠી યોજના સુધી, એટલે કે છઠ્ઠી એન્યુઅલ જનરલ મિટિંગ સુધી. With the meeting wherein such appointment has been made being counted as the first meeting. બરાબર છે? જે મીટિંગ થશે તે પહેલી મીટિંગથી ગણતરી કરવામાં આવશે. ત્યાર પછી લખ્યું છે કે સચ એપોઇન્ટમેન્ટ શેલ બી સબ્જેક્ટ ટુ રેક્ટિફિકેશન ઇન એવરી એજીએમ. દરેક એજીએમની અંદર ભલે કોઈ પણ વ્યક્તિને 6 એજીએમ સુધી એપોઇન્ટ કર્યો છે કોઈ પણ ઓડિટરને, પણ દરેક વર્ષે દરેક વખતે એવરી યર જ્યારે એજીએમ થશે ત્યારે એને રેક્ટિફાય કરવામાં આવશે, જરૂર લાગે તેમાં સુધારા કરી શકાશે. ટિલ ધ 6th એજીએમ બાય ધ વે ઓફ પાસિંગ એન ઓર્ડિનરી રિઝોલ્યુશન, એક સામાન્ય ખરડો પસાર કરીને, બરાબર છે, એક રિઝોલ્યુશન પસાર કરીને શું કરવામાં આવશે? એની અંદર સુધારા કરી શકાશે. ઇફ ધ એપોઇન્ટમેન્ટ ઇઝ નોટ રેટિફાઈડ by the member of the company, કંપનીના મેમ્બર દ્વારા એમાં કોઈ સુધારા ન કરવામાં આવે, the board of directors shall appoint the another individual, ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર શું કરશે? બીજા વ્યક્તિને કે પેઢીને રાખશે as auditor or auditor after following the procedure laid down, અથવા નીચે જે પ્રક્રિયા આપી છે પ્રક્રિયા પૂરી કરીને in the behalf of this act, એ કાયદા હેઠળ. As per the second provisions of the section 139(1), read with the rule 4,
stipulated that the written consent of auditor must be taken before appointment. કોઈ પણ ઓડિટરની નિમણૂક કરો એ પહેલા એની પાસેથી લેખિતમાં એક એનું કન્સર્ન ફોર્મ લઈ લેવામાં આવે છે. ધ ઓડિટર એપોઇન્ટ શેલ સબમિટ અ સર્ટિફિકેટ ધેટ, એને એક સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે. ધેટ એમાં ત્રણ બાબતો છે. પહેલી બાબત લખી છે, ધ ઇન્ડિવિડ્યુઅલ ઓર ફોર્મ ઇઝ એલિજિબલ ફોર એપોઇન્ટમેન્ટ, કે એ પેઢી કે એ વ્યક્તિ એપોઇન્ટમેન્ટ માટે એલિજિબલ છે and it is not disqualified for the appointment under this act, the Chartered Accountant Act 1949. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ અને એપોઇન્ટમેન્ટ એક્ટ હેઠળ એ કોઈ પણ રીતે ડિસ્કોલિફાય નથી. એન્ડ ધ રૂલ્સ ઓર રેગ્યુલેશન્સ મેડ ધેર અંડર, અથવા એમાં કોઈ પણ નીતિ નિયમો જે દર્શાવ્યા છે એ હેઠળ એ ડિસ્કોલિફાઈડ નથી. સેકન્ડ થિંગ, ધ પ્રપોઝડ એપોઇન્ટમેન્ટ ઇઝ એઝ પર ધ ટર્મ્સ પ્રોવાઇડેડ અંડર ધ એક્ટ. જે કોઈ પણ એપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે એ એપોઇન્ટમેન્ટ એઝ પર રૂલ્સ છે, જે પ્રમાણે એપોઇન્ટમેન્ટ માટે રૂલ્સ આપેલા હતા એ પ્રપોઝડ રૂલ્સનું પાલન કરેલું છે. એન્ડ ધ પ્રપોઝડ એપોઇન્ટમેન્ટ ઇઝ વિધિન ધ લિમિટ લેડ ડાઉન બાય ઓર અંડર ધ ઓથોરિટી, અથવા તો જે પ્રપોઝડ એપોઇન્ટમેન્ટ ઇઝ વિધિન ધ લિમિટ, જે સમય મર્યાદા કે જે નિયમો દર્શાવેલા છે એ મર્યાદાની અંદર રહીને ઓથોરિટી દ્વારા આપવામાં આવી છે. The list of the proceeding against the auditor or audit firm or any partner of the audit firm pending with the respect of professional matters of the conduct as disclosed in the certificate, it's true and correct. The list of the proceedings against auditor સામે કોઈ પણ પ્રકારના દાવા થયેલા હોય, કોઈ બી પ્રોસિડિંગ્સ થયેલી હોય, or the audit firm or any partner of the audit firm, અથવા પેઢીના કોઈ પણ એક ભાગીદાર પર કોઈ પણ પ્રકારની આવી પ્રવૃત્તિ થઈ હોય કાયદાકીય, with the respect of professional matters of conduct, ખાસ કરીને પ્રોફેશનલ મેટર્સની વાત કરતા હોઈએ ત્યારે એઝ ડિસ્ક્લોઝર ઇન ધ સર્ટિફિકેટ, જે સર્ટિફિકેટમાં દર્શાવ્યું છે એ સાચું ને યોગ્ય હોવું જોઈએ. ત્યાર પછી ઉલ્લેખ કરેલો છે કે સર્ટિફિકેટ શેલ ઓલ્સો બી ઇન્ડિકેટ, સર્ટિફિકેટ એ પણ દર્શાવે છે whether auditor satisfy the criteria provided in the section 141 of the act. સર્ટિફિકેટ એ પણ વસ્તુ સાબિત કરે છે કે જે ક્રાઇટેરિયા ઉલ્લેખ કરેલો છે, જે નિયમો નક્કી કર્યા છે એ નિયમ અનુસાર સેક્શન 141ના નિયમ હેઠળ એ ઓડિટર અંગે સંતોષકારક છે. કંપની શેલ ઇન્ફોર્મ ધ ઓડિટર concern of his and its appointment and also file a notice of the such appointment with the registrar in the form ADT1 within 15 days of the meeting in which the auditor is appointed. Company shall inform the auditor concern of his and its appointment. બરાબર, કંપનીએ આ એપોઇન્ટમેન્ટ વિશે જાણકારી આપવાની હોય છે અને નોટિસ આપવાની હોય છે રજિસ્ટ્રારને ફોર્મ ADT1 ફિલઅપ કરીને વિધિન ધ 15 days ઓફ ધ મીટિંગના એટલે કે એપોઇન્ટમેન્ટના 15 દિવસની અંદર અને મીટિંગના 15 દિવસની અંદર એમને શું કરવાનું હોય છે, રજિસ્ટ્રારને જણાવવાનું હોય છે ADT1 નંબરનું ફોર્મ ભરીને કે આ રીતે અમે કોઈ પણ વ્યક્તિને અપોઇન્ટ કરેલો છે. Section 139(6) of this act stipulated that the first auditor of the company other than government company, સરકારી કંપની સિવાય કોઈ પણ કંપનીની અંદર જે ફર્સ્ટ ઓડિટરનો ઉલ્લેખ કરેલો છે, shall be appointed by the board within the 30 days of the date of registration. કંપનીની નોંધણી થાય એના 30 દિવસની અંદર કંપનીએ આ પ્રકારના ઓડિટરની નિમણૂક કરી છે. And case of the failure to do so by the board of directors, અને જો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ 30 દિવસમાં ઓડિટરની નિમણૂક કરવામાં નિષ્ફળ જાય, ધ મેમ્બર શેલ બી ઇન્ફોર્મ, તો કંપનીના મેમ્બર્સને જણાવવામાં આવે છે and they shall appoint the same within the 90 days as the extraordinary general meeting, appoint such auditor and such auditor shall be hold the office till the conclusion of the first annual general meeting. જ્યારે પહેલો ઓડિટર રાખવાનો હોય છે ત્યારે કંપનીની નોંધણીના 30 દિવસની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા એને એપોઇન્ટ કરી દેવામાં આવે છે અને જો એવું કરવામાં નિષ્ફળ જાય તો એ માહિતી શેર હોલ્ડર્સને આપવામાં આવે છે, મેમ્બર્સને આપવામાં આવે છે અને મેમ્બર્સ 90 દિવસની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ બોલાવીને એ ઓડિટરની નિમણૂક કરે છે, જે પહેલી AGM સુધી એ વ્યક્તિ કાર્ય કરશે. એપોઇન્ટમેન્ટ ઓફ ધ ઓડિટર ઇન ગવર્મેન્ટ કંપની, એટલે કે સરકારી કંપનીની અંદર જો કોઈ ઓડિટરની નિમણૂક કરવાની હોય તો કેવી રીતે કરવાની રહેશે. એપ્રિલ 2018 MS યુનિવર્સિટીઝમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. The appointment of the auditor in a government company or the government controller, that is directly or indirectly,
company shall be held the accordance with the following provisions. નીચેના પ્રોવિઝન્સ આપેલા છે એ પ્રોવિઝન્સ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક ગવર્મેન્ટ કંપનીની અંદર એને પાલન કરવાનું રહેશે. નંબર 1, the first auditor shall be appointed by the first auditor shall be appointed by the Comptroller and Auditor General, that is CAG, within 60 days from the date of incorporation of the company. જ્યારે ગવર્મેન્ટ કંપનીની વાત આવે ત્યારે કંપનીનું ઇન્કોર્પોરેશન એટલે નોંધણી થાય એના 60 દિવસની અંદર ઓડિટર જનરલ, that is CAG, Comptroller and Auditor General, એની નિમણૂક કરશે. If he fails to do so, જો એવું કરવામાં Comptroller નિષ્ફળ જાય, the board of the company shall appoint the auditor within the next 30 days. તો ત્યાર પછીના 30 દિવસની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એની નિમણૂક કરશે. If the board of directors fails to make the appointment, જો board of director પણ નિષ્ફળ જાય, it shall be informed to the members. ત્યારે કંપનીના મેમ્બર્સને જણાવવામાં આવે છે who shall appoint the auditor within 60 days at the extraordinary general meeting. એક extraordinary general meeting બોલાવીને ત્યાર પછીના 60 દિવસની અંદર એ એપોઇન્ટ કરી દેશે ઓડિટરને. Who shall hold the office to the conclusions of the first AGM. તો ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ સુધી એ વ્યક્તિ એ AGM ફર્સ્ટ AGM સુધી એ ઓડિટર શું કરશે, ઓફિસ ધરાવી શકે છે. સેકન્ડ, ઇન કેસ ઓફ ધ સબસિક્વન્ટ ઓડિટર્સ, એટલે કે પ્રથમ પહેલા ઓડિટર સિવાયની વાત કરીએ તો ત્યાર પછીના ઓડિટરની વાત કરીએ ફોર ધ એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટ કંપનીઝ, CAG shall appoint the auditor within the period of 180 days from the commencement of the financial year. ફર્સ્ટ ઓડિટર સિવાય જો સેકન્ડ ઓડિટર કે સબસિક્વન્ટ ઓડિટર્સની વાત કરીએ તો એ CAG શું કરશે, એટલે કે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ શું કરશે, એ વ્યક્તિને એપોઇન્ટ કરી શકે છે 180 દિવસ વર્ષ શરૂ થયાનું, એટલે કે ફાઇનાન્શિયલ યર સ્ટાર્ટ થયાનું. એટલે આપણા હિસાબો પ્રમાણે 1 એપ્રિલ જે છે એ આપણું ફાઇનાન્શિયલ યર છે, તો 1 એપ્રિલથી 180 ડેઝ એટલે 1 ઓક્ટોબર સુધીમાં એ વ્યક્તિને એપોઇન્ટ કરી શકે છે. એન્ડ ઓડિટર સો એપોઇન્ટેડ શેલ હોલ્ડ his position till the conclusions of the next AGM. નેક્સ્ટ AGM સુધી એ વ્યક્તિ એ ઓફિસ ધરાવી શકે છે, એ ઓડિટર ઓફિસ ધરાવી શકે છે. ટર્મ્સ ઓફ ઓડિટરનો નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. બાય.